अवतीर्य निजाक्षरात् परादिह मूर्त्यां बदरी वने स्थितः भुवि भारतजीवशर्मणे नरनारायण देव पाहि माम्। ઈષ્ટદેવ પરાત્પર ભગવાન શ્રી સ્વામિનારાયણ દાર ઇસ્લામના ભાવિક ભક્તોને ભાવ અને પ્રેમથી જય શ્રી સ્વામિનારાયણ। દિલડાના દરિયાવ ગિરિધર દિલડાના દરિયાવ, કરુણાના સાગર ભગવાન શ્રી સ્વામિનારાયણે કૃપા કરીને 84 લાખ યોનિમયથી મુક્ત કરીને અમૂલક મનુષ્ય દેહ આપણને આપ્યો છે। આ દેહ કરીને સત્સંગ ભજન કરવાનું છે, જે ભક્તજનો આપ ત્યાં રહી અને કરી રહ્યા છો। આપણે તો સત્સંગ ભજન કરીએ છીએ, પણ આપણા જ મિત્રો, આપણા જ ભાઈઓ, મુમુક્ષુ જીવોનું કલ્યાણ થાય એ માટે આપણે મહેનત પણ કરીશું। ભગવાન સ્વામિનારાયણ આપણી ઉપર ખૂબ રાજી થશે, આશીર્વાદ આપશે। આપણા સમાજમાં, આપણા કુટુંબ પરિવારમાં, આપણા બાળકોમાં સત્સંગ ટકી રહે એ માટે આપણને જ મહેનત કરવી પડશે। અને ભક્તજનો, તમે ત્યાં રહીને એ મહેનત કરી રહ્યા છો। તમારી ઉપર ભુજ મંદિરના વડીલ સંતો અને ભગવાન સ્વામિનારાયણ ખૂબ જ રાજી છે। સત્સંગ ટકી રહે એ માટે દારેસલામમાં ઘણી બધી જગ્યાએ ઘર સભા કહેતા સત્સંગ સભાઓ ચાલે છે। આપણું દારેસલામમાં સ્વામિનારાયણ મંદિર, ત્યાં સભા ચાલે છે, તેમજ રિજેન્ટમાં સભા ચાલે છે, કેરાઈ કન્સ્ટ્રક્શનમાં પણ સત્સંગ સભા ચાલે છે, અને VHમાં પણ સત્સંગ સભા ચાલે છે। રિજેન્ટમાં નવીન ભગત, સુરેશ ભગત, જીગર ભગત, રમેશ ભગત વગેરે ભક્તજનો અને બહેનો સભામાં આવી અને સમયનું યોગદાન આપી અને સત્સંગ કરી રહ્યા છો। બહુ સારી વાત છે, ધન્યવાદ છે। કેરાઈ કન્સ્ટ્રક્શનમાં ભાવેશ ભગત, હરીન ભગત, ઘનશ્યામ ભગત વગેરે નાના મોટા યુવાનો ભેળા મળીને આપ સત્સંગ સભા કરી રહ્યા છો। આપને પણ ખૂબ ખૂબ અભિનંદન છે। દારેસલામમાં આપણું મંદિર, ત્યાં મુખ્ય આપણી સત્સંગ સભા ચાલે છે। ત્યાં મોટી સંખ્યામાં યુવક મંડળના સંચાલક અશ્વિન ભગત, રમેશ ભગત, હરીશ ભગત આદિ સુરત સમિતિના સભ્યો સભાની અંદર સેવા આપી રહ્યા છે। તેમજ મંદિરના વડીલ રામજીભાઈ, ખીમજીભાઈ, ગોપાલભાઈ અને મંદિરના ટ્રસ્ટી શ્રી વિનુભાઈ આદિ વડીલ ભક્તજનો ઘણો બધો સહયોગ આપી રહ્યા છે। વડીલો વડલાનું કામ કરી મંદિરની અંદર બાળકો, યુવાનો, યુવતીઓ સૌને સત્સંગની હૂંફ, હિંમત અને બળ આપી રહ્યા છો। આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ છે, અભિનંદન છે। VHમાં પણ આપણી સત્સંગ સભા ચાલે છે। એમને આ વર્ષે વિજયાદશમીના દિવસે 3 વર્ષ થાય છે, તો ત્યાં પણ મુખ્ય ભૂમિકામાં હસમુખ ભગત, મનીષ ભગત, હરીશ ભગત, અજીશ ભગત, નવીન ભગત, વિનુ ભગત આદિક ભક્તજનો આપ હોંશભેર સભાની સેવા સંભાળી રહ્યા છો। આ સભામાં દર અઠવાડિયે ભગવાનનો ધરાવેલો પાકો પ્રસાદ સભાની અંદર વહેંચાય છે। ભલા ભક્તજનો, ભગવાનનો પ્રસાદ બનાવવામાં ત્યાંના બહેનો ભક્તો બહુ મોટી સેવા કરી રહ્યા છે। કેવી ભાવનાઓ હોય છે કે આ સભાની અંદર આવનાર હરેક ભગવાનના ભક્ત છે એ મુક્ત છે, એ ધામના નિવાસી છે, એવી ભાવનાઓથી સેવા આપ કરી રહ્યા છો। આપ સૌ ભક્તજનો ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છો। આપણે આ બધી સેવા કરીએ એક ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માટે આપણે આ સેવા કરીએ છીએ। શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે વાક્ય લખ્યું છે, સેવા મુક્તિશ્ચ ગમ્યતામ। ભગવાનની સેવા કરવી એ મુક્તિ છે। આ લોકમાં જો આપણે સેવા કરવાનું અંગ હશે
તો જ ધામમાં ભગવાન સ્વામિનારાયણની સેવા કરી શકીશું અને એ સેવામાં આપણને આનંદ આવશે. એટલે ભક્તજનો, આ સભામાં આપ જ્યારે આવો ત્યારે આપણે જ્યાં પણ સેવા મળે ત્યાં સેવા કરીએ અને આપણું અંગ પણ બનાવીએ સેવાવાળું. પછી મંદિરમાં સેવા હોય કે પછી કોઈ મોટા ઉત્સવ સમયા હોય, જન્માષ્ટમી હોય, રામનવમી હોય, દીપાવલી હોય, આવા ઘણા બધા ઉત્સવોની અંદર પણ આપણે સેવા કરીએ, સત્સંગ ભજન કરીએ. એ સેવા એ જ મુક્તિ છે, પરમ એકાંતિક કલ્યાણનું સાધન છે. સત્સંગ ભજન કરાવવું એ પણ એક મોટી સેવા છે. ભગવાન સ્વામિનારાયણે આ લોકમાં પધારી અને સત્સંગની રૂઢી પરંપરા પ્રવર્તાવી છે. અને મહારાજ બોલ્યા, અમારા દાખલા સામું જોજો. જીવોના કલ્યાણને માટે ભગવાન સ્વામિનારાયણે કેટલા ઉપાયો કર્યા, કેટલા મોક્ષના દરવાજા ખોલ્યા, કેવી રીતિ, કેવી પ્રણાલિકા આ સત્સંગની અંદર ભગવાન સ્વામિનારાયણ પ્રવર્તાવી ગયા. તો એના માધ્યમથી આપણા જીવાત્માનું શ્રેય થાય એ માટે આપણે મંદિરમાં આવીએ, સત્સંગ સભામાં આવીએ અને ભગવાનનું ભજન કરીએ તો ભગવાન સ્વામિનારાયણ આપણી ઉપર સવિશેષ રાજી થશે. વહાલા ભક્તજનો, દારે ઇસ્લામમાં આપણી સત્સંગ સભામાં ઘણા બધા યુવાનો, યુવતીઓ, બાળકો બધા સભામાં આવે છે. અને આવીને આપણી સભા છે એ વિશેષને વિશેષ આગળ વધે, પ્રગતિ કરે. અવનવા આયોજનોના માધ્યમથી આપણી આ સત્સંગ સભા છે એ વૃદ્ધિ પામતી રહે. અને ભુજનગર નિવાસી શ્રી નરનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ દેવ, ભગવાન શ્રી સ્વામિનારાયણની પાસે અને સંતોની પાસે પ્રાર્થના કરીએ કે દારે ઇસ્લામની અંદર વિવિધ જગ્યાએ આપણી સત્સંગ સભાઓ ચાલે છે. તો એ સભાઓ વિશેષ ને વિશેષ આગળ વધે અને સૌને બળ સત્સંગનું પ્રાપ્ત થાય. સૌ આગળ વધો, ભજન ભક્તિ કરી અને પરમ શાંતિનો અનુભવ કરો. એવી આજના દિવસે ભગવાનના ચરણમાં પ્રાર્થનાની સાથે સૌને જય સ્વામિનારાયણ.